વાત એ છે, આપણે બાળકોની સામે ઉપદેશક બનીએ છીએ પણ પ્રેરક નથી બનતા. તમે વારે ઘડીએ એને ટોકો ને એ કદાચ તમને કે મમ્મી તું તો આટલા સમયથી હવેલી જાય છે, તારામાં શું ફેર પડ્યો? તું તો આટલા સમયથી સત્સંગ કરે છે, તું તો એવું ને એવું જ છું. તો જયારે આ પ્રશ્ન એ મા બાપ સામે દીકરો કરે, ખાલી ઉપદેશક બન્યા હશો તો જવાબ નહીં હોય, પણ પ્રેરક બનશો ને તો તમે કહી શકશો કે બેટા જ્યારથી હવેલી થઈ ત્યારે અમારી અંદર આવું પરિવર્તન આવ્યું, જ્યારથી સત્સંગમાં જતા થયા ત્યારે અમારી આવી સમજ થઈ. જીવનમાં ઘણા પ્રશ્નો, ઘણી મૂંઝવણો, ઘણા ચેલેન્જો આવી ખરા, પણ ઠાકોરજીમાં શ્રદ્ધા રાખીને તો બધેથી ઠાકોરજીએ પાર કરી દીધા. અને જયારે આ રીતે પોતાના અનુભવની વાત કરશો, પોતાનું ઉદાહરણ આપશો, તો બાળકોને કદાચ વધારે અસર કરશે. અને એટલા માટે જુદા જુદા પ્રકારના જીવો છે. વૈવિધ્ય ભગવાનનું સર્જન છે. દુનિયામાં વિવિધતા રહેવાની છે. આપણે પરાણે બધાને એક કરવાની જે મહેનત કરીએ છીએ એને કારણે મોટા ઝઘડા થાય છે. જુદા જુદાપણું એ ભગવાન દ્વારા જ સર્જિત છે. પણ આ એક થવાનો એકમાત્ર ઉપાય એ છે કે બીજાના જુદાપણાનો સ્વીકાર કરી. હા, મારાથી કોઈ જુદું હોઈ શકે છે, પણ આપણો જ છે, આપણા જ છે બધા. કોઈનો જુદા વિચાર હોઈ શકે છે, કોઈનું જુદું દ્રષ્ટિકોણ હોઈ શકે છે, અને દરેકને પોતાના દ્રષ્ટિકોણથી પોતે જે કરતો હોય સાચું જ લાગતું. આપણને એમ લાગે કે આ ખોટું કરે છે, પણ આપણો દ્રષ્ટિકોણ એના માટેનો છે, એને તો એ જ સાચું લાગતું હોય. આ ત્રણેય પ્રકારના ચર્ચાઓ આપણે કરી. પ્રવાહી જીવ મનસા, મનથી પ્રગટ થયા. મર્યાદા જીવ વાણીથી પ્રગટ થયા. પુષ્ટિ કાયેન નિશ્ચય, પુષ્ટિ જીવોને શ્રીઅંગમાંથી પ્રભુએ પ્રગટ કર્યા છે. અને પુષ્ટિ ભક્તોની પણ વાત કરતા આગળ મહાપ્રભુજી ભેદ સમજાવે છે. પુષ્ટિ 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 પ્રવાહ, પુષ્ટિ મર્યાદા, આ ત્રણ પ્રકારના પણ અંતર્ગત જીવો ને માર્ગ છે. 20મા શ્લોકમાં આપણે વિરાંતરપા ગ્રંથને લઈ જઈએ. મહાપ્રભુજી આજ્ઞા કરે 20મા શ્લોકમાં, વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યાદેશુ નાન્યથા. જે પુષ્ટિ માર્ગી છે, જે શુદ્ધ પુષ્ટિ માર્ગે ચાલનારો છે, એ તો લૌકિક વૈદિક પણ કાપટ્ય ભાવે કરે છે. કાપટ્ય ભાવે એટલે તમે એમ કહો ઠાકોરજીની સેવા કરવા લાગ્યો, હવે આ વિધિ વિધાન હું નહીં કરું, હવે આ વિધિ નહીં કરું, હવે આ લગ્નમાં કોઈ પણ પ્રકારની વૈદિક વિધિ નહીં થાય, હવે ભૂમિ પૂજનમાં કઈ નહીં થાય, વાસ્તુમાં કઈ નહીં થાય, હું તો પુષ્ટિ માર્ગમાં વળી ગયો. અરે ના, મહાપ્રભુજી આજ્ઞા કરે છે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી શાસ્ત્રોની બધી આજ્ઞાને પાળે. હા, જયારે દેહ બુદ્ધિ સમાપ્ત થઈ જાય અને કેવલ ને કેવલ ભક્ત બુદ્ધિ રહી જાય તો પછી કોઈ બાધા નથી કરતી. પણ જ્યાં સુધી આ દેહ બુદ્ધિ છે, લૌકિક વ્યવહારોમાં રચેલા છે, ત્યાં સુધી આ બધા વિધિ વિધાનો કરવા. એટલે ઘણા લોકો પૂછે કે આપણાથી આ કરાય, આપણાથી આ વિધિ કરાય. હા, જે વૈદિક વિધિઓ, જે 16 સંસ્કારો છે એ કરવામાં આવતા હોય છે. પણ વૈષ્ણવ લૌકિક અને વૈદિક કાપટ્ય ભાવે કરે છે. કાપટ્ય ભાવે એટલે એ લૌકિકમાં પણ રહે, બધાની વચ્ચે રહે, બધા પ્રસંગો સાચવે. જો એક વસ્તુ બતાવું, વૈષ્ણવના જીવનનો પ્રકાર કેવો હોય, જેને જે જોઈતું હોય આપે. એનો અર્થ સંસારને તમારો પ્રેમ નથી જોઈતો, સંસારને કેવલ પ્રેમ પૂર્વકનો વ્યવહાર તમારો જોઈએ છે. અને ભગવાનને વ્યવહારની નથી પડી, ભગવાનને તમારો સાચા હૃદયનો પ્રેમ જોઈએ છે. બસ આ ફરક છે સંસાર અને ભગવાન. અને એટલા માટે જેને જે જોઈએ એ આપો. તમારો પાડોશી તમારો ગમે તેટલો તમને ગમતો હોય ને તમે એની ખૂબ કેર કરતા હો, પણ વર્ષમાં એકવાર પણ પૂછવા ન જાઓ કે કેમ છો, શું છે, તો પેલાને કોઈ પૂછે તમારા પેલો પાડોશી કે અમારો પાડોશી તો સાવ નકામો છે, ક્યારે વર્ષે એકવાર મળતોય નથી. હવે તમે દિલથી એનું બધું ઈચ્છતા હો, પણ વર્ષે એક વાર પૂછવા ન ગયા. એનાથી ઊંધું, તમને તમારો પાડોશી જરાય ન ગમતો હોય, તમને એમ કે આ ક્યાં રહેવાય, પણ જયારે સવારે મળે ને હા કેમ છે, કઈ બી હોય તો કેજો, અમે બેઠા છીએ, પછી બધું બેઠા જ રહેવાના હોય. તો દિવસમાં જયારે મળે ત્યારે એવી ખબર અંતર પૂછે, અને પેલાને કોઈ પૂછે અરે અમારા જેવો પાડોશી કોઈનો નહીં. ભગવાન બધાને આવો પાડોશી આપે. તમને દિલથી નથી ગમતો પણ તમે વ્યવહાર કુશળ. દુનિયાને વ્યવહાર જ જોઈએ છે. કોઈ તમારું દિલ સાચું છે, પવિત્ર છે, શુદ્ધ છે, સાચા દિલથી પ્યાર એની કોઈને પડી નથી. તમારો વ્યવહાર છે
બસ દુનિયાને વ્યવહારની પડી છે. એટલે વૈષ્ણવે શું કરવું? પ્રેમ પૂર્વકનો વ્યવહાર દુનિયાને આપો, પણ પ્રેમ ઠાકોરજીને આપો. જેને જે જોઈએ આપી દેવાનું. પ્રભુને વ્યવહારની નથી પડી, પ્રભુને પ્રેમની પડી છે. તારો જે શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ મંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માન. શિક્ષાપત્ર મારી રાયજી આજ્ઞા કરે તમારો વિશુદ્ધ પ્રેમ ઠાકોરજીને જોઈએ છે. ક્યાંક વ્યવહારમાં કમી રહી જશે ને તોય વાંધો નહીં. જો ને ભક્તોના ચરિત્રમાં જો જ્યાં જ્યાં વ્યવહારમાં એ ચૂક્યા છે તો ભગવાન ક્યારે વ્યવહારથી નારાજ નથી થયા. વિદુરજીના પત્ની કદાચ છાલ આપે ને કેળું ફેંકી દે તો એ ઠાકોરજી તો રાજી જ થાય છે, નારાજ નથી થયા. શબરી ચાકી ચાકીને બોર આપે ભગવાનને તો ભગવાન નારાજ નથી થયા, સ્વીકાર્યું છે. કારણ કે વિશુદ્ધ પ્રેમ છે, શુદ્ધ પ્રેમ છે. તો લૌકિક અને વૈદિક વૈષ્ણવે કાપટ્ય ભાવથી કરવા. કાપટ્ય ભાવ એટલે મારું ભલું તો ઠાકોરજી જ કરશે, પણ મારા ઠાકોરજીની આજ્ઞા છે શાસ્ત્રોમાં કે આ વૈદિક વિધાનો કરવા, એટલે ભગવદ આજ્ઞા છે એટલે ઠાકોરજીની આજ્ઞા પાડું છું. મારા મહાપ્રભુજી આજ્ઞા કરી છે. મહાપ્રભુજી કર્મ માર્ગ પ્રવર્તક યાગાદવ ભક્તિ માર્ગ એક સાધનત્વોપદેશક, આપણે ભક્તિ માર્ગના સાધન છે એ મારા મહાપ્રભુજી આજ્ઞા કરી છે એટલે મારે કરવાનું છે. પણ મારું ભલું તો ઠાકોરજી જ કરવાના છે. મેં ઘરમાં જઈને યમનાષ્ટક કર્યા ને તો યમુનાજીની કૃપાથી જ મારા ઘરમાં ભલું થવાનું છે. પણ આચાર્યોની આજ્ઞા છે એટલે મારે બધી વિધિ કરવી છે. કાપટ્ય ભાવ એટલે વ્યવહાર ભાવથી કરવું. એને કાપટ્ય ભાવ ભક્તિ માર્ગમાં કયો છે. ઘણી વાર લોકો ન ગમતા હોય છતાંય મનમાં આવે તો આ ઘરમાં આવે ત્યારે આપણે કેવો કાપટ્ય ભાવથી પણ એનો સત્કાર કરીએ છીએ. આવો આવો, અરે કેટલા દિવસે ભૂલા પડ્યા, મનમાં એમ થતું આ ક્યાં આવ્યો. અહીંના છોકરાઓને તો ના ગમે તો કે મમ્મી કહી દે ના ગમતું હોય તો ચોખ્ખું મોઢા પર. આપણે કહીએ બેટા આપણા સંસ્કારો છે, ઘરમાં આવનારો મહેમાન ભગવાન કહેવાય, એનું અપમાન ન કરાય. આપણે સંસ્કાર, પણ સત્કાર કરો, પ્રેમ નથી. આ કાપટ્ય ભાવ, પણ સંસ્કારોને કારણે એને આદર આપી છે. આ કાપટ્ય ભાવ છે. તો લૌકિક અને વૈદિકમાં આ કાપટ્ય ભાવ વૈષ્ણવે રાખે. નહીં તો ઘણી વાર આપણો ધર્મ બદનામ થઈ જાય. જ્યારથી ઠાકોરજીને પધરાયા અમારા ઘરમાં તો કોઈની સામે જોતા જ નથી, ક્યાંય આવતા જ નથી, ક્યાંય જતા જ નથી, ને કોઈને ત્યાં ખાતા જ નથી. એવી રીતે વ્યવહાર ક્યારે ન કરો જેનાથી લોકો તમારા ધર્મ કે ઠાકોરજીની સામે આંગળી ચીંધે. કોઈ પણ વસ્તુનો એવો અતિરેક ન કરો, કારણ કે હજી આપણે એવા તૈયાર નથી. કારણ કે ભાઈ સમાજ નિંદા કરશે ને તો આપણે પચાવી નહીં શકીએ. કા પછી કુંભનદાસ સુરદાસ જેવા થઈ ગયા હો કે કોઈ ગમે તે બોલે તમને ફરક ન પડતો હોય તો ચાલ, પણ હજી દેહ બુદ્ધિ છે, હજી અહમતા મમતા છે. થોડી પણ કોઈ ગામમાં વાત કરે તો આપણને ઉદ્વેગ થઈ જાય, અને જો ઉદ્વેગ થઈ જાય છે તો એવો અવસર આવા જ ન દો કે તમારા માટે તમારા કાર્યને કારણે કોઈ ઠાકોરજી સામે આંગળી છે, કોઈ આપણા પુષ્ટિ માર્ગ માટે આંગળી છે. એટલે વ્યવહાર કુશળ રહેવું વૈષ્ણવે. સંસારમાં એવો વ્યવહાર રાખો કે દરેકને એમ લાગે કે અમારી જોડે તો બહુ સારું, અમને તો બહુ સાચું, અમારી જોડે તો બહુ પ્રેમ. પણ આપણે જ જાણીએ કે આપણો પ્રેમ તો ઠાકોરજી માટે છે, પ્રભુ નિમિત્તે છે. આ કાપટ્ય ભાવ, આ પુષ્ટિ જીવ છે એ કાપટ્ય ભાવ. અને વૈષ્ણવત્વ સહજમ આપણું વૈષ્ણવતા એ બહુ સહજ છે, સ્વાભાવિક છે. કારણ કે તમારી અંદર પુષ્ટિ ભક્તિનું બીજ છે, અને એ બીજ પડ્યું છે એટલે વૈષ્ણવતા સહજ. અને વૈષ્ણવ હંમેશા સહજ હોય. એને દેખાડવાની કે બતાવવાની કે પ્રભાવિત કરવાની કે આકર્ષિત કરી લેવાની કે વાહવા કરાવવાની એવી કોઈ ઈચ્છા વૈષ્ણવને ન હોય. જ્યારે પણ ભક્તિ કરો છો, ભક્તિનું ઓપોઝિટ વર્ડ છે દંભ. જ્યારે જીવનમાં દંભ આવે તો ભક્તિ જતી રહે. એટલા માટે જે પણ કરીએ છીએ આપણા માટે એક જ ઉદ્દેશ્ય છે, મારો ઠાકોરજી રાજી થાય, મારો પ્રભુ પ્રસન્ન થાય. દુનિયા પ્રભાવિત થઈ કે નહીં એની પડી નથી વૈષ્ણવને, પ્રભુની પ્રસન્નતાની પડી છે. જો આપણો આનંદ શું? પ્રભુની ખુશી અને પ્રભુને ખુશ થયેલા જોઈએ એ જ આપણી પ્રસન્નતા, એ જ આપણો આનંદ. જેમાં ઠાકોરજી પ્રસન્ન થાય એ જ આપણા માટે સૌથી મોટું સત્કર્મ છે કે આ કરવાથી મારો ઠાકોરજી રાજી થઈ ગયો, મારો પ્રભુ પ્રસન્ન થઈ ગયો. વાર્તા સાહિત્યમાં કેટલા પ્રમાણમાં આપણને મળે.
પ્રભુ પ્રસન્નતા માટે પોતાનું સર્વસ્વ પેલું 1.25 લાખનું ગુલાબ લઈને આવે. મારા ઠાકોરજીને લાયક છે, વાર્તામાં આવે છે. અને શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એવા તો અનેક પ્રસંગો છે. તો વૈષ્ણવત્વ સહજમ, જે સહજ છે એ વૈષ્ણવ છે. સ્વાભાવિક નિર્દોષતા, નિર્લેપતા, સાત્વિકતા અને કેવલ ને કેવલ પ્રભુના થવાની આકાંક્ષા જેની અંદર છે એ વૈષ્ણવ છે. એટલે હું તો ઘણી વાર કહું, પ્રભુને લાયક થવું બહુ અઘરું છે. કે હું પ્રભુને લાયક થઈ જાઉં, કોઈ એમ કે તો આખા ગીતાજીમાં 12મો અધ્યાય ને કાઢી સભક્ત મે પ્રિય, સભક્ત મે પ્રિય, કેટલું લાંબુ લિસ્ટ છે. તુલ્ય નિંદા સ્તિર મૌની સંતુષ્ટો એ ન કેનચિત. તમે આખું જો લિસ્ટ જુઓ, ભગવાનને કેવો ભક્ત ગમે આખું લિસ્ટ મળશે. હવે આવા ચાર્ટ બનાવીએ ને આપણે તો કહીએ આમાં ચોકડી, આમાં ચોકડી, આમાં ચોકડી, આપણો તો ક્યાંય કોઈ મેળ પડે એવો નથી કે જેમાં પ્રભુને લાયક થઈ શકાય. તો પ્રભુને લાયક થવું કઠિન છે, પણ પ્રભુના થવું સાવ સહેલું છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનને લાયક બનાવવાની તમને મહેનત નથી કરતા, તમને ભગવાન ના બનાવવાની કોશિશ કરીએ. જૈસો હું તૈસો તિહારો શ્રીવલ્લભ, छिन छिन में अपराध परत है, कितनी रवि छाया की कणिका, इतने दोष हमारे. ये तो भक्त स्वीकारे છે પ્રભુ અનેક દોષોથી ભરેલો છે, પણ એટલી સમજ મહાપ્રભુજીની કૃપાથી આવી છું કે જેવો છું એવો તમારો છું. બ્રહ્મ સમજ લેતી વખતે હાથમાં તુલસી દલ લઈ અને મહાપ્રભુજી બોલાવડાયું છે, હે કૃષ્ણ હું તારો છું. અને બસ જો આટલું યાદ રહે ને કે હું કૃષ્ણનો છું, તો આ સમગ્ર અપરાધો ક્ષણમાં સરી જાય. તો વૈષ્ણવત્વ સહજમ, સહજતા છે. અને આમ પુષ્ટિ પ્રભા મર્યાદા વેદમાં આગળ અન્ય પ્રકારના જીવો, ચર્ષણી જીવની વાત કરી કે આ ચર્ષણી જીવ કેવો છે કે જે બધે ભટકે છે પણ ક્યારેય કોઈનો નથી થયો, એ ચર્ષણી જીવ છે. અને ભટક્યા જ કરે છે, એની ક્યાંય નિષ્ઠા નથી આવતી. એટલે એક જુદો પ્રકાર બતાવ્યો જીવનો, ચર્ષણી જીવ, જેની ક્યાંય નિષ્ઠા હોય. ઘણી વાર લોકો હવે તો નથી પહોંચી વળાતું, એટલા મંદિરો, બધે જતા જતા થાકી જવાય. પણ કોણ કે છે બધે જાય? ક્યાંક તો નિષ્ઠા રાખ. આદર બધાને હોય, સત્કાર બધાને હોય, સન્માન બધાનું હોય, પણ ક્યાંક તો નિષ્ઠા હોય ને માણસ. તારે કોને પામવા છે, તારે કોને મેળવવા છે એ તો નક્કી કર. બધાને આદર આપ. કન્યા પરણીને આવે, પતિ પતિ છે, એના સગાઓ કોઈ વિરોધ નથી કરતા. સસુરને સન્માન, દિયરને, જેઠને બધાને આદર હોય, પણ પતિ તો પતિ છે ને. એમ તે કોને પામવાનો નિર્ધાર કર્યો છે એનો સંકલ્પ તો કર. પણ ચર્ષણી જીવને ક્યાંય નિષ્ઠા ના હોય. એને થાય અહીંયા કર્યું, એના કરતા ત્યાં જાત તો કામ જલ્દી થઈ જાય, એટલે ત્યાં જાય એટલે પાછું કઈક છાપામાં બીજું આવી જાય, જો અહીંયા 2 મિનિટમાં નિકાલ, એટલે પેલો ત્યાં ભાગ, અને ભટકતો જ રહે. અને ભટકતા જીવને ક્યારે પણ લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. આમ પુષ્ટિ પ્રભા મર્યાદા વેદ ગ્રંથને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સિદ્ધાંત રહસ્યમ દક્ષિણ ચરણ મહાપ્રભુજીનું 8.5 શ્લોક, 6ઠ સ્કંદ સાથે સમાનતા કરી. અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ બહુ જ મહત્વનો ગ્રંથ, 16 ગ્રંથમાંનો છે. બહુ જ મહત્વ. કારણ કે એક એવી ઐતિહાસિક ઘટના સાથે, એવી એક અલૌકિક ઘટના સાથે આ ગ્રંથ જોડાયેલો છે કે જે પુષ્ટિ માર્ગના પાયાની ઘટના છે. કે જે દિવસથી જે આ એક ઘટના ઘટી અને મહાપ્રભુજી આ ગ્રંથ રચ્યો, એ ઘટનાએ આ પુષ્ટિ ભક્તિ દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ ખોલી દીધો. અને એ ઘટનાની જો વાત કરું અને જેનું ડોક્યુમેન્ટ કહી શકાય, મહાપ્રભુજીએ જેને આ ગ્રંથમાં આલેખી છે જે ઘટના, મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા છે, ગોકુળ પધાર્યા. ઠકરાણી ત્રીજનો દિવસ યમનાષ્ટક રચના રચી, પારાયણ કર્યું. દસમે ભાગવતજીનું પારાયણ પૂર્ણ થયું અને એકાદશીની રાત્રિ હતી. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. રાત્રિ આવી એકાદશી અને મહાપ્રભુજી પવિત્ર એકાદશી છે.
પોતાના હાથે મહાપ્રભુજીએ 360 તારનું પવિત્ર સિદ્ધ કર્યું. જો આ પવિત્રાનો ઉત્સવ એ પુષ્ટિ માર્ગનો જ ઉત્સવ નથી, એ બહુ પ્રાચીન કાળનો ઉત્સવ છે. એમ કહેવાય છે પવિત્ર નામનો એક અસુર હતો અને એને મહાદેવજીની ઉપાસના કરી હતી અને કેટલા તપ પછી મહાદેવજી પ્રસન્ન થયા અને એને વિનંતી કરી કે આપની 12 મહિનાની સેવા મને કેમ સિદ્ધ થાય. અને ત્યારે કહ્યું કે 360 તારનું પવિત્ર બનાવીને ધરાવીશ તો આખા વર્ષની સેવા કરી આવશે. અને ત્યારથી આ પવિત્રાનો અન્ય જગ્યાએ ભૂલાઈ ગયો અને પુષ્ટિ માર્ગમાં એની પરંપરા ચાલુ રહી, કારણ કે એની સાથે આ એક દિવ્ય ઘટના ઘટી. અને એટલા માટે આપણે ત્યાં પવિત્રાનો ઉત્સવ વિશેષ રૂપે ઉજવાય છે. અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આ 27 અને 28 પવિત્રા એકાદશી અને બારસના દિવસે ત્રિવિધ સ્વરૂપની પ્રતિષ્ઠા અને 56 ભોગનો મનોરથ આપણે બધા જ સાથે મળી શ્રીનાથ ધામ હવેલીમાં ઉજવવાના છે. એટલે અધિક માસ પછી આ ઉત્સવ આપણને સાથે ઉજવે. સિદ્ધાંત રહસ્ય પ્રાગટ્યનો એ દિવસ, પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ જેને કહેવાય, પવિત્રા એકાદશી સ્થાપના દિવસ. એ દિવસે ઠાકોરજીએ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. એકાદશી પવિત્રા સિદ્ધ કરીને રાખ્યા છે. ચિંતા કરી રહ્યા છે મહાપ્રભુજી. આ હજારો દોષોથી ભરેલા જીવનો ભગવાન સાથે સંબંધ કઈ રીતે થાય? કારણ કે દરેક શાસ્ત્રો તમે જુઓ, ગીતાજી, ભાગવતજી, દરેક શાસ્ત્રોમાં જોશો તો એમ જ દેખાશે કે નિર્દોષ થા, દોષોને છોડી દે તો હું તારો સ્વીકાર કર, બધા જ પાપમાંથી મુક્ત થઈ જાય. હવે થવા તો આપણે ઈચ્છીએ છીએ પણ થવાતું નથી એ પણ જાણીએ છીએ. જો માણસની લિમિટેશન છે, ક્યાંક ક્યાંક પુણ્ય કરી શકે છે પણ પાપ છોડવું એના માટે બહુ અઘરું છે. પાપમાંથી મુક્ત કેમ થવાય? ને જો નિર્દોષ ન થઈએ અને પ્રભુ સ્વીકાર ન કરે તો ક્યારે આપણા જેવા જીવોનો ભગવત પ્રાપ્તિનો અધિકાર જ ન થાય. અને જયારે આ ચિંતા કરી રહ્યા છે, એક સમય ચિંતા ચિત આઈ દૈવી કેવિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મહાપ્રભુજી વિચાર કરે, હું દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે ભૂતલ પર આવ્યો છું, પણ આસુરીઓ સાથે, સંસારીઓ સાથે મળીને આ દૈવી જીવ પણ પોતાના સ્વરૂપ ભૂલી ગયા છે. કેમ કરીને એમને ઓળખવા અને કેમ કરીને એમનો ભગવત સંબંધ કરાવવો? કારણ કે આ દૈવી પણ આસુરી સાથે મળી અને કેવલ લૌકિક આવેશ વાળા થઈ ગયા છે, સંસારમાં છુપાઈ ગયા છે. અને આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે. મધ્યરાત્રિનો સમય છે અને એ જ સમયે બોલો ગોવર્ધન નાથ કી જય, સાક્ષાત ગોવર્ધનનાથજી પ્રગટ થયા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું. જો આ એક ઘટના આજે પણ ગોકુલની એ ગોવિંદ ઘાટ અને ટકરાણી ઘાટના બેઠા હો તો તમને અનુભવ થાય, એની દિવ્યતાનો અહેસાસ. મધ્યરાત્રિએ પ્રગટ્યા શ્રીજી, બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને કહ્યું, હે વલ્લભ, આપ ચિંતા શા માટે કરો છો? આ બ્રહ્મ સંબંધ મંત્ર આપને આપું છું. આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. હું આપને વચન આપું છું. પહેલું વચન આપ્યું, આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એક વાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ પુષ્ટાવીને જેના માથે મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે વિરાજીશ. આ 4 વચને શ્રીનાથજી મહાપ્રભુજી સાથે બંધાયા. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને જે પવિત્ર 360 તારનું હતું. હિન્દુ ગણના પ્રમાણે 360 દિવસ વર્ષના માનવામાં આવે છે અને એક તાર એક દિવસનો ભાવ અને ઠાકોરજીને પવિત્ર મહાપ્રભુજીએ ધરાવ્યું. મિશ્રી ભોગ ધરી મન ભાઈ, મિશ્રી આરોગા. ઘણી વાર લોકો કે આ મિશ્રી તો હમણાં આવી, પ્રાચીન સમયમાં થોડી મિશ્રી. સૌથી પહેલી મિશ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને આરોગાઈ. મૂળ પુરુષમાં વર્ણન છે, એક સમય ચિંતા ચિતાઈ દૈવી કેવિદ જાની ન જાઈ, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. અને એ સમય પ્રગટ થયા, કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાઈ. કંઠ પવિત્ર ધરાવ્યું
અને મિશ્રીનો ભોગ ધરાવ્યો. પ્રભુના એ અલૌકિક સૌંદર્યને મહાપ્રભુજી માણી રહ્યા છે અને મહાપ્રભુજીના મુખમાંથી મધુરાષ્ટકનું પ્રાગટ્ય આ સમયે થયું. મહાપ્રભુજીએ મધુરાષ્ટકનું ગાન કર્યું. ગાન કરતા કરતા એ રસાત્મક સ્વરૂપના આનંદનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો અને જ્યાં પ્રભુ અંતર ધ્યાન થયા બાજુમાં દમલાજી સુતા હતા. મહાપ્રભુજીનો આનંદ પાયો નહીં. અરે દમલા, તે કશું સુન્યું? અને દમલાજી શ્રવણ કરી રહ્યા છે, સુઈ રહ્યા છે, સંભળાય બધું. પણ જો એમ કહી દે કે સાંભળ્યું તો મહાપ્રભુજી જેટલું જ્ઞાન એમનું થઈ જાય, સમાનતા થઈ જાય. એટલે ઉભા રહીને બે હાથ જોડીને દંડવત કરીને કહ્યું, જયરાજ સુન્યો પણ સમજ્યો નહીં. સાંભળ્યું તો ખરા પણ સમજ્યો નહીં, કારણ કે આપ કૃપા કરીને ન સમજાવો તો પ્રભુની વાણીને અમે કેમ સમજી શકીએ? કારણ કે અમે તો જીવ બુદ્ધિ છીએ. ભગવદ વાણીનો પણ અર્થ જીવ બુદ્ધિથી જ કરીશું. પણ ઠાકોરજી શું કહેવા માંગે છે એ તો જે એમના હૃદયમાં બિરાજતા હોય ને, એટલે મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણ હાર્દવિંદ. સર્વોત્તમ સ્વરૂપ પ્રભુના હૃદયની જાણનારા શ્રી મહાપ્રભુજી. એટલે તો આપણો સેવાક્રમ સેવા રીત પ્રીત વ્રજજન કી મહાપ્રભુજી પ્રગટાવ્યું. કારણ કે આજે ઠાકોરજીને શું પહેરવું છે અને શું આરોગવું છે એ તો વલ્લભ જ જાણી શકે. આપણે તો જાણી ન શકીએ. એટલે જ વલ્લભની પ્રગટાવેલો સેવાક્રમ આપણે ફોલો કરતા હોઈએ છીએ. અને પ્રભુના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. પ્રભુને શું રૂચે છે અને શું નથી રૂચતું એ તો શ્રી વલ્લભ જ જાણે છે. આપણે તો આપણું ગમતું આરોગાવી દઈએ, આપણું ગમતું પહેરાવી દઈએ. હા, આ ચળકતું બહુ સારું છે, આજે તો હાથ પહેરે. અરે તને સારું લાગે છે, આજે પ્રભુ આ મૂડમાં છે પહેરવાના. અરે તને ભાવે છે કે આરોગાવીશ. ઠાકોરજીના જે શું આરોગવું છે પ્રભુના હૃદયની કોણ જાણે? તો કે શ્રી વલ્લભ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. પ્રભુના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. અહીંયા મધુરાષ્ટકનું ગાન કર્યું છે. કમલાજીએ કહ્યું, સુન્યો પણ સમજ્યો નહીં, પ્રભુ કહા આજ્ઞા કર રહે. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજીએ તો એટલી મોટી કૃપા કરી, દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરી દીધો. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મને કર્યો છે અને આજ્ઞા કરી કે આપ દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. બારસનો દિવસ છે. કહ્યું, દમલા જાઓ જમનાજીમાં સ્નાન કરકે આવો. અને દમલાજીમાં સ્નાન કરી ધોતી ઉપરનો ધારણ કરી દમલાજી ખાડા છે, હાથમાં તુલસી દળ મહાપ્રભુજી આપ્યું છે. અને જે બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યું હતું, બીજા દિવસે મહાપ્રભુજીએ આ પૃથ્વી ઉપર પહેલું બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને કરાવ્યું. બોલો દામોદર દાસ હરસાની કી.